તો આપણે આગળ ગાઉસનો નિયમ જોયો. ઓકે, તો ગાઉસના નિયમ પછી આ ક્વેશ્ચન છે કે બિંદુવત વીજભારને લીધે વિદ્યુત ક્ષેત્ર, કોઈ બિંદુવત વીજભાર લે છે, એ વિદ્યુત ક્ષેત્રની અંદર એ બિંદુવત વીજભારને લીધે વિદ્યુત ક્ષેત્રમાં શું આવે છે એની રેખાકૃતિ દર્શાવેલી છે. તો આ વીજભાર લીધો છે, આખું વિદ્યુત ક્ષેત્ર છે, તો કોઈ બિંદુએ લીધું છે ત્યાં સુધી ડેલ્ટા x. તો ગાઉસનો રૂલ્સ લાગશે કારણ કે ગાઉસમાં વિદ્યુત ફ્લક્સ આવતું હતું. તો આપણે ગૌસના નિયમના પ્રયોગ કરીને એક બિંદુવત વીજભારને લીધે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરીએ તો વીજભાર ને કેન્દ્ર લઈને, કોને કેન્દ્ર લઈને? વીજભાર. આકૃતિ જોઈએ તો ખબર પડશે વીજભાર શું હશે? કેન્દ્રમાં હશે. એટલે કે વીજભારને કેન્દ્ર લઈને ત્રિજ્યા ધરાવતું ગોળાકાર પૃષ્ઠ દોરવાનું છે. આમ એ ગોળાકાર પૃષ્ઠ પર તેના કેન્દ્ર પર સ્થિત વીજભારને લીધે એમાં એ જે વિદ્યુત ક્ષેત્ર હોય છે એ વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરે છે. બરાબર છે? તો એ વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરશે. અહીંયા આગળ q છે અને કોઈ બિંદુ પાસે છે, તો એ વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરે તો phi e બરાબર લે છે. કોના બરાબર? phi e બરાબર summation of I to n ei delta si upon, તો phi નું ઇક્વેશન છે q upon epsilon 0. જો cos θ 1 લઈએ અને e ની વેલ્યુ માટે કોઈ પોઈન્ટ માટે એનો phi e સર્કલ માટે છે એટલે 4 pi r સ્ક્વેર. phi ની વેલ્યુ મૂકીશ q upon epsilon 0 is equal to e into 4 pi r સ્ક્વેર. તો epsilon 0 ગુણાકારમાંથી ક્યાં આવશે? ભાગાકારમાં. બરાબર છે? q નીચે એટલે 4 pi r સ્ક્વેર આની જો નીચે આવશે તો e નું ઇક્વેશન બનશે q upon 4 pi epsilon 0 r નો સ્ક્વેર. આ ઇક્વેશન દર્શાવશે તો એ 4 pi epsilon 0 r સ્ક્વેર જે થયું તેની માટે f બરાબર q0 into e. તો f બરાબર q0 into e છે એની પહેલા લખેલું છે કે એક બીજો જો વીજભાર લઈએ q લીધો, બીજો q0 લઈએ, જો એ વીજભારને ગોળાના પૃષ્ઠ પર મૂકવામાં આવે તો તેના પર લાગુ પડતા બળનું મૂલ્ય F q0e. q0e છે તો F ની વેલ્યુ છે q upon 4 pi epsilon 0 r સ્ક્વેર અને q0 આવે q0 upon 4 pi epsilon 0 r નો સ્ક્વેર. તો આના પરથી શું પરિણામી એ ઓળખ કરી શકે કે આ બે સ્થિર વિદ્યુતભારો વચ્ચે ઉદ્ભવતું કુલંબ બળનું એક શું દર્શાવે છે? સૂત્ર. કારણ કે બે q0 છે q1 q2 અને 1 upon 4 pi epsilon 0 upon r સ્ક્વેર છે એટલે એ કુલંબ જેવું આવે છે કે F નું હતું ને k q1 q2 upon r સ્ક્વેર અને k ની વેલ્યુ હતી 1 upon 4 pi epsilon 0. એટલા માટે અહીંયા આગળ છે q અને q0 4 pi epsilon 0 અને શું થશે? r સ્ક્વેર થાય છે. બરાબર છે? તો આ હતું એનું જે આપણે આગળ જોયું છે કે વિદ્યુત વીજભારને લીધે એ વિદ્યુત ક્ષેત્ર શું કરતું હતું? દર્શાવતું હતું. આગળ જોઈએ એક લાંબા રેખીય વીજભારને. કેવા રેખીય વીજભારને? લાંબો રેખીય વીજભાર છે એ વીજભારને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. તો આ લાંબો નળાકાર લીધો છે. બરાબર? એના કારણે વીજભારમાં ઉદ્ભવતું તો કોઈ પોઈન્ટ માટે હશે તો ડેલ્ટા સેન્ટરમાં તો વીજભાર લેશે. આ આખી હશે એ ગાઉસિયન સરફેસ કહેવાશે એટલા માટે એના કોઈ સબસ્ટેન્સ માટે ડેલ્ટા s લેશે અને એની અંદર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એટલે એને દર્શાવશે e. બરાબર છે? તો એના પરથી કહીએ આપણે કે કોઈ રેખીય વીજભાર એક સમાન રેખીય વીજભારની ઘનતા ધરાવતા અનંત લંબાઈના પાતળા વીજભારી તારના રૂપમાં હોય છે. ધારો કે તાર પર વીજભાર રહેલ આપણે કોઈ અંતર રાખેલું હોય અને એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવાની હોય તો લાંબા તારને અક્ષ તરીકે લેવાનો છે. એ લાંબા તાર છે એને કોના તરીકે લેવાનો છે? અક્ષ તરીકે. અને એ અક્ષ તરીકે લઈને ત્રિજ્યા ધરાવતો નળાકાર એની અંદર શું કરવાનો છે? દોરવાનો છે. તો આ આખો નળાકાર દોર્યો છે, અંદર વીજભાર લીધો છે. આ અક્ષની ત્રિજ્યા ધરાવતો નળાકાર દોરીને નળાકારના બંને છેડેથી બંધ છે આમ નળાકારનું પૃષ્ઠ એ ગાઉસિયન પૃષ્ઠ તરીકે લેવામાં આવે છે. નળાકારનું આખું જે
જે પૃષ્ઠ બતાવ્યું છે બરાબર છે, આ જે સરફેસ છે એને ગાઉસિયન પૃષ્ઠ તરીકે આપણે શું કરીએ છીએ લઈએ છીએ બરાબર છે। આ આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રનું માન એ નળાકારની વક્ર સપાટી પર આવેલ દરેક બિંદુ પાસે કેવું હશે સમાન, કારણ કે બધા પાસે લઈશું તો દરેક બિંદુ પાસે કંઈ અલગ અલગ બદલાવાનું નથી, એટલે કે જે દરેક બિંદુ પાસે સમાન છે કારણ કે બધા જ બિંદુઓ એ વીજભારિત તારથી એક જ સરખા સ્તરે આવેલા હોય છે બરાબર છે। બધાનું ત્રિજ્યાથી અંતર તો બધાનું કેવું હશે સરખું હશે, એટલા માટે સરખા અંતરે ગોઠવાયેલા હોય છે અથવા આવેલા હોય છે। આ વિદ્યુત ક્ષેત્રની દિશા એ પૃષ્ઠખંડ અને લંબ સમાંતર હોય છે। ધારો કે ગાઉસિયન નળાકારની લંબાઈ છે તો એ નળાકારમાં આવરી લાવેલા કુલ વીજભાર થશે અને નળાકારની વક્ર સપાટીનું એ ક્ષેત્રફળ તરીકે દર્શાવે છે। જો નળાકાર ઉપર તથા નીચે રહેલા સપાટ પૃષ્ઠો માટે આ પૃષ્ઠો ઉપર દોરેલો લંબ એ વિદ્યુતના ક્ષેત્રને કેવું રહેશે લંબવત રહેશે, જેથી એનું કુલ ફ્લક્સ એ કોઈ ચોક્કસ યોગદાન હોતું નથી, એટલા માટે phi E બરાબર summation of E into delta S, summation of શું થશે E of delta S, અને એ delta S માટે 2 pi RL થશે। શું થશે જે સરફેસ માટે કરશે તો સ્ફેરિકલ માટે છે એટલે લેન્થ L અને ગોળ છે એટલે 2 pi R, તો 2 pi RL, તો phi E બરાબર E into delta E નો E અને delta of S બરાબર 2 pi RL થાય છે। તો અહીંયા આગળ ગ્રાફ વેરિએશન બતાવે છે E અને R નો, તો E અને R એકબીજાના રેસિપ્રોકલ ફોર્મમાં છે કે E proportional to 1 upon R। તો આમ ગાઉસિયન પ્રમાણે phi E બરાબર q upon epsilon 0, તો E into 2 pi R q upon epsilon 0 phi E ની વેલ્યુ મૂકશે બરાબર છે। તો આની અંદર sigma 1L upon epsilon 0, તો E બરાબર sigma 2 pi epsilon 0 R થાય છે બરાબર છે। એટલે કે છે અહીંયા કે ગાઉસનો નિયમ phi E બરાબર q upon epsilon 0, જેથી E into 2 pi R q upon epsilon 0 epsilon sigma L upon epsilon 0, તો E માટેનું જે ઇક્વેશન હતું કે sigma 1 upon 2 pi epsilon 0 into શું થશે R થાય છે। તો આ વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં થી ચલિત થાય છે, જે આપણે આકૃતિમાં શું કર્યું છે દર્શાવ્યું છે, જેથી એક સમાન વીજભાર ધરાવતા એક સમાન વીજભારની ઘનતા ધરાવતા વીજભારોને અનંત રેખાને લીધે એ વિદ્યુત ક્ષેત્ર એ ગાઉસિયન પૃષ્ઠમાં એક વૃત્તમુખી નળાકાર તરીકે એને શું કરવામાં આવે છે દર્શાવવામાં આવે છે બરાબર। તો આ હતું આપણું બરાબર છે કે આ થિયરી હતી કે એક લાંબો નળાકાર લીધો તો કેવો લાંબો નળાકાર એને રેખીય વીજભારને લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શું કર્યું એની અંદર આપણે દર્શાવ્યું છે। ઓકે, આગળનો ક્વેશ્ચન છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ટર એટલે કે સ્થિત વીજ ફિલ્ટર। આની અંદર કહે છે કે તાપ વિદ્યુત શક્તિ કેન્દ્ર એટલે થર્મલ પાવર સ્ટેશન જે હોય એમાં એ જે ત્યાં આગળ ફેટ નીચેની ચીમનીમાંથી બહાર નીકળતો જે કાળો ધુમાડો છે એ કાળો ધુમાડો અને ધૂળના કણોને જોયા છે। તો એ ધુમાડાના માત્ર શું હોય છે ગેસ હોય છે CO2 ગેસ, પરંતુ ભારે માત્રામાં સૂક્ષ્મ કોલસાના કાળો ધુમાડો હોય એટલે કોલસાના કણો ઘણા બધા હોય, એટલે કે સૂક્ષ્મ કોલસાના કણો હોય છે। આમ ધુમાડા અને ધુમાડા કણોને ચીમની દ્વારા વાતાવરણમાંથી શું કરવામાં ધુમાડો થાય એટલે ચીમની એટલે લાંબી નળી વાળો જે ધુમાડો બહાર નીકળે ઉપર વાતાવરણમાં, તો એ ચીમનીમાંથી કાળો ધુમાડો જ્યારે બહાર નીકળે ત્યારે એમાં કાર્બનના એટલે કે કોલસાના ઘણા બધા નાના નાના કણો એની અંદર રહેલા હોય છે બરાબર છે। ડાયાગ્રામ કંઈક આવો બતાવેલો છે બરાબર। તો એ જે નીકળેલા હોય છે એને ધૂળના કણ એ જમીન પર પડે છે અને વાયુને શું કરે છે પ્રદૂષિત કરે છે। તો આ વિવિધ પ્રાણીઓને સ્વાસ્થ્ય માટે અત્યંત શું હોય છે ઘાતક, તેથી વાતાવરણમાં છોડતા પહેલા ગેસમાંથી અને ધૂળ એની જે ડસ્ટ હોય એ શું કરી લેવી પડે હટાવી લેવી પડે, અત્યંત શું હોય છે આવશ્યક, જેથી આપણે જો હટાવી લઈશું એને તો જેટલા કાર્બનના કણો હોય અથવા જે
ડસ્ટ વાળા જે કણો છે એ કણો છૂટા પડી જાય તો શુદ્ધ જવાના ગેસ, એટલે કે ઉચ્ચ વિદ્યુત ક્ષેત્ર દ્વારા આ ગેસમાં વિદ્યુત વિસર્જનની એક મહત્વપૂર્ણ ઉપયોગિતા એ સ્થિત વીજ ફિલ્ટર દ્વારા થાય છે. આ ફિલ્ટર એટલે જે પેલા કણો હશે કાર્બનના કણો એને શું કરશે? આ દૂર કરશે, બરાબર છે, એટલે ડસ્ટને દૂર કરશે તો એમાંથી જે નીકળતું ધુમાડો એ વ્યવસ્થિત બહાર જશે. તો તેની રચનામાં સમજાવે છે કે આકૃતિ ફિગરમાં આપણે દર્શાવી હતી તો આ એનો ડાયાગ્રામ છે આખો. ક્લીન એર છે, ડર્ટી ગેસીસ અહીંથી નીકળી જાય છે, બરાબર. એની અંદર ઇનપુટ કરો તો જોઈએ કે એક ધાતુના નળાકારમાં એક કેન્દ્રીય તારને ખૂબ અધિક ઋણાત્મક વીજભાર હોય છે. લગભગ એની પર મૂકવામાં આવે તો ધાતુના પાત્રની દિવાલને એક ઉચ્ચ વોલ્ટેજ બેટરી સાથે જોડીને ભૂ સંપર્કિત કરવામાં આવે. એની સાથે શું જોડેલું છે તો કે બેટરી, અને અહીં એક તાર શું કરેલો છે વચ્ચે જોડેલો છે, કોઇલ એની ઉપર કરેલી છે. આ એને જે ભૂ સંપર્કિત કર્યા ત્યારે એક વજની કેન્દ્રિત ભાગમાં તારને સીધો રાખે છે અને ગંદો ગેસ એ પાત્રની અંદર પ્રવાહિત કરવામાં આવે છે. ગેસ અંદર છે તો જે ડર્ટી હશે, ગંદો ગેસ હશે એ અંદર પ્રવાહિત કરવામાં આવે છે અને તારની નજીક ઉચ્ચ ક્ષેત્રને કારણે વિદ્યુતનું વિસર્જન થાય છે. આમ ગેસમાં ધન અને ઋણ આયનો તથા ઇલેક્ટ્રોન એની અંદર શું થાય છે? ઉત્પન્ન થાય છે. જે ડર્ટી હશે એ પ્રવાહીકૃત થઈ જશે કે લિક્વિડ ફોર્મમાં અને એ નીકળશે, પરંતુ એ તારની નજીક ઉચ્ચ ક્ષેત્રને કારણે વિદ્યુતનું શું થાય છે? વિસર્જન થાય છે. આ જો ગેસમાં ધન અને ઋણ આયનો તથા ઇલેક્ટ્રોનનો ઉત્પન્ન થાય અને આ ઋણ વીજભારિત કણો એ દિવાલ તરફ પ્રવેગિત થાય તો તે ધૂળના કણો સાથે અથડાઈને તેમને વીજભારિત કરે છે. અને એ વીજભારિત કરે તો મોટા ભાગના આ ધૂળના કણો એ ઋણ વીજભારિત થાય છે, કારણ કે ઇલેક્ટ્રોન એ ઋણાત્મક આયનોને શું કરે છે? એ પકડે છે. ઇલેક્ટ્રોન હશે, કરંટ પાસ કરીશ તો ઇલેક્ટ્રોન એ ઋણાત્મક આયનોને શું કરશે? પકડશે. તેથી તેઓ પાત્રની દિવાલ તરફ આકર્ષિત થાય છે અને પાત્રને સમાંતર તરીકે શું કરવામાં આવે છે? હલાવવામાં આવે છે, જેથી કણો એ દિવાલની સપાટી પરથી નીચેના પાત્રમાં તળિયે એ જે પેલા કણો હશે એ તળિયે શું કરશે? બેસી જશે અથવા નીચે નીકળી જશે. તેને નિકાસની નળી દ્વારા બહાર કાઢી લેવામાં આવે છે. અહીંયાથી અને બહાર કાઢી લઈશું અને તો અહીંયાથી કેવી જશે? ક્લીન એર જાય છે અને ડસ્ટ અહીંયા આગળ જો જામી ગયો હશે, ગેસીસ હશે તો અહીંથી આપણે ઇનપુટ ગેસ કર્યા હતા, બરાબર છે, જે પેલા ડર્ટી ગેસ હતા, પરંતુ આમાં જ્યારે સપ્લાય આપ્યો ત્યારે ડસ્ટ હશે અહીં નીચે બેસી જશે અને ક્લીન એર અહીંથી જવા દેશે તો ડસ્ટને પછી અહીં નીચેના રસ્તેથી આપણે બહાર કાઢી લઈએ છીએ. આમ આયનો પકડે છે કીધું, કારણ કે ઇલેક્ટ્રોન અથવા ઋણાત્મક આયનને પકડે છે તો પાત્રની દિવાલ તરફ એ આકર્ષિત થાય છે. આ પાત્રને જો સમાંતરમાં હલાવવામાં આવે જેથી તેના કારણે દિવાલની સપાટી પરથી નીચે પાત્રના તળિયે એ એકત્રિત થાય છે અને તેની નિકાસ નળી દ્વારા બહાર કાઢી લેવામાં આવે છે. આમ એ વાયુમાંથી ધૂળના કણોને જો દૂર કરવામાં આવે અને ચોખ્ખી હવા જો બહાર વાતાવરણમાં ઉપયોગ થાય છે, વાતાવરણમાં જે આ પ્રકારના સર્વાધિક ક્ષમતાવાળા તંત્રો એ ધુમાડામાંથી 98% રાખ અને ધૂળને અલગ કરી શકવાનો સક્ષમ હોય છે. 98% જેટલું એ શુદ્ધ થઈ જાય છે, બરાબર છે. માઇનોર જેટલી ડસ્ટ બાકી તો રહેતી નથી, એટલે 98% રાખ અને ધૂળને અલગ કરી શકવાને આ શું હોય છે? સક્ષમ. અને જે ડસ્ટ હોય છે, બરાબર છે, તેની અંદર ડાયાગ્રામ જોયો તો એ જ પ્રમાણે કે એક વાયર હોય છે, બરાબર છે, બેટરી સાથે જોડેલો છે તાર, બરાબર છે, એમાં કરંટ પાસ કરીશું તો અહીં ડર્ટી ગેસ આપીશું તો જે પેલા કણો હશે એની ઓકે. તો આપણે નવું ચેપ્ટર જોવાનું છે. ચેપ્ટરનું નામ છે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર્સ. તો પહેલા આપણે વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુત પ્રવાહ પરથી આવે, બરાબર છે. તો વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારના વહનનો દર. તો આપણે આગળ જોયું હતું કે વિદ્યુત ભાર બે પ્રકારના હોય છે, એક ધન વિદ્યુત ભાર અને બીજો ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર તરીકે પ્રોટોન હોય છે, ઋણ વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન હોય છે. તો આ વિદ્યુત ભારના જે વહનનો દર છે એને વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. પરંતુ એ વિદ્યુત પ્રવાહ વહન તો થાય છે,
બરાબર છે? તો એ વિદ્યુત પ્રવાહની અંદર આપણે એના પરથી સમજવાનું છે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન જોઈશું તો પહેલા આપણને સ્થિતિ સમજવી પડે કે કોઈ પણ વધારે દબાણ વાળું હોય ને ઓછા દબાણ વાળું હોય, બે પાત્ર લઈએ, એક પાત્રમાં વધારે પાણી છે બીજામાં ઓછું ને એ બંને કનેક્ટ છે તો વધારે થી ઓછા તરફ એનું શું થવાનું છે? વહન થવાનું છે. એવી રીતના વિદ્યુતના દબાણનો પણ શું હોય છે? તફાવત. તો વિદ્યુત દબાણનો તફાવત હોય છે તો વધારે વિદ્યુતથી ઓછા તરફ એનું શું થાય છે? વહન થાય છે. તે ટાઈમે સ્થિતિ ઊર્જા સ્વરૂપે એની અંદર ઊર્જા શું થાય રહી છે? સંગ્રહાય. એટલે વિદ્યુત સ્થિતિમાન એ રીતના સમજાવશે કે બે વિદ્યુતભારો હોય તો એ બે વિદ્યુતભારો એકબીજાને આકર્ષે કાં તો અપાકર્ષે. હવે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા હોય ત્યારે એ સ્થિતિ ઊર્જા સ્વરૂપે એની અંદર ઊર્જા શું થયેલી હોય છે? સંગ્રહાયેલી હોય છે. પરંતુ એ સંગ્રહાયેલી વિદ્યુત ઊર્જા તો એકને નજીક કે દૂર લઈ જવા માટે એના પર કંઈક કાર્ય કરવું પડે છે. એ કંઈક કાર્ય કરવું પડે એના વિરુદ્ધ, નજીક કે દૂર લઈ જવા માટે એના વિરુદ્ધ શું કરવું પડે છે? કંઈક કાર્ય. એટલે એના પરથી એને વિદ્યુત સ્થિતિમાન આપણે શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. બરાબર છે? તો અહીંયા આગળ વિદ્યુત સ્થિતિમાન માટે કહે છે કે અલગ અલગ બધા સ્તરો જોઈએ કે પાણી હંમેશા ઊંચા સ્તરથી નીચા સ્તર તરફ, ઉષ્મા ઊર્જા પણ હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ શું કરે છે? ગતિ કરે છે, એટલે કે વહન પામે છે. તે જ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન પણ વર્તે છે. અર્થાત કોઈ ધન વિદ્યુતભાર હંમેશા ઊંચા વિદ્યુત સ્થિતિમાનમાં રહેલા બિંદુથી નીચા વિદ્યુત સ્થિતિમાનમાં રહેલા બિંદુ તરફ એ શું પામે છે? વહન પામે છે, એટલે કે ગતિ કરે છે. વધારેથી ઓછા તરફ વહન કરશે. બરાબર છે? કોઈ એકમ ધન વિદ્યુતભારને જો વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત ગતિ કરવામાં આવે, કોઈ વિદ્યુત ક્ષેત્ર લીધું એની અંદર એકમ ધન વિદ્યુતભારને આપણે કેવો કરાવવાનો? મુક્ત ગતિ કરાવી દેવાનો. બરાબર છે? આખું ક્ષેત્ર દર્શાવ્યું હોય એની અંદર મુક્ત ગતિ આમ હેરફેર એની જાતે કર્યા કરે તો એ કરવામાં આવે તો ક્ષેત્રની દિશામાં એ ગતિ કરે છે. આના પરથી સમજો કે વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત સ્થિતિમાન એકબીજા સાથે કેવો સંબંધ દર્શાવે છે? પારસ્પરિક. બરાબર? એકબીજા સાથે સંબંધી સાથેનો. બરાબર છે? એ સંબંધ દર્શાવે છે. તો એના પરથી આપણે પહેલી થિયરી જોઈએ કે વિદ્યુત સ્થિતિમાન અને તેનો તફાવત. બરાબર છે? તો કોઈ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં શું કોઈ વિદ્યુત ભાર લીધો એને વિદ્યુત ક્ષેત્રમાં એક ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરવામાં આવે. ક્ષેત્રની કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં જો એને ગતિ કરવામાં આવે તો તેના પર બાહ્ય બળ દ્વારા કાર્ય થાય છે. એના પર બાહ્ય બળ લગાવવામાં આવે કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યો તો એને દૂર કે નજીક લઈ જઈશું. બરાબર છે? એ દૂર કે નજીક લઈ જઈશું તો તેના પર બાહ્ય બળ દ્વારા શું કરવામાં આવે છે? કાર્ય. આ ઊર્જા સંરક્ષણના નિયમ પરથી તેના પર થતું આ કાર્ય એમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું થયેલું હોય છે? સંગ્રહ પામેલું હોય છે. બરાબર છે? તો સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામેલું હોય છે. આથી એના પરથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક બિંદુ પર મૂકેલો વિદ્યુતભાર એ સ્થિતિ ઊર્જા ધરાવે છે. કઈ ઊર્જા ધરાવે છે? સ્થિતિ ઊર્જા. જે તેની સ્થિતિ પર આધારિત હોય છે. કોના પર આધારિત હોય છે? સ્થિતિ પર. અર્થાત એક ક્ષેત્રમાં દરેક બિંદુ પર સ્થિતિમાન એનું શું હોય છે? અલગ અલગ હોય છે. જો ધન વિદ્યુતભારને લીધે વિદ્યુત ક્ષેત્રમાં એને મૂકવામાં આવે તો તેનું વિદ્યુત સ્થિતિમાન લઘુત્તમ કરવા માટે ઊંચા વિદ્યુત સ્થિતિમાનમાં નથી એ નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ શું કરશે? ગતિ. એટલે ઊંચાથી નીચા તરફ એ શું કરશે? એની ગતિ કરશે. બરાબર છે? એટલા માટે કોઈ એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની બહારના કોઈ બિંદુથી વિદ્યુત ક્ષેત્રમાં આવેલા કોઈ બિંદુ પર લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ, કોના વિરુદ્ધ? ક્ષેત્રની વિરુદ્ધ. એક ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનો શું કહેવાય છે? વિદ્યુત સ્થિતિમાન કહેવામાં આવે છે. અને એ વિદ્યુત સ્થિતિમાન એ અદિશ છે અને કોઈ દિશા છે નહીં. તેથી થયેલા કાર્ય સાથે શું થયેલું હોય છે? સંકળાયેલું છે. એકને બીજા સાથે લઈ જવાનું પણ વિદ્યુત ક્ષેત્રની કઈ? તો કે વિરુદ્ધ. તો એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લઈ જવાનું પરંતુ એની વિરુદ્ધમાં લઈ જવા માટે એના પર કંઈક કાર્ય કરવું પડે છે. તો એ કાર્યને એને વિદ્યુત સ્થિતિમાન કહે. પણ એ તો એની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું થયેલું હતું? સંગ્રહાયેલું હતું. એટલે કે એકમ ધન વિદ્યુતભારને
વિદ્યુત ક્ષેત્રની બહારના કોઈ બિંદુથી વિદ્યુત ક્ષેત્રમાં આવેલા કોઈ બિંદુ પર લાવવા માટે, બહારથી કોઈ બિંદુ સુધી શું કરવા માટે, લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, કઈ દિશામાં, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પરનો શું કહેવાય છે, વિદ્યુત સ્થિતિમાન. અને એ વિદ્યુત સ્થિતિમાન એ આપણે કઈ રાશિ લઈએ છે, અદિશ રાશિ તરીકે લેવામાં આવે છે. બરાબર છે. તો એના પર રિસર્ચ વોલ્ટાએ કીધું કે જ્યારે કોઈ ધન વિદ્યુતભારને તેના ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે ત્યારે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ધનને ગણવામાં આવે છે. આ વિદ્યુત ક્ષેત્રને એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રની બહારના બિંદુએથી વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને એ કેવું કરવામાં, વિરુદ્ધ લાવે, વિરુદ્ધ એટલે ઋણ ગણવામાં આવે. એટલા માટે ઋણ ગણવામાં આવે છે. આ બે બિંદુઓ વચ્ચે A થી B એ વિદ્યુત ક્ષેત્રમાં છે, એટલે બે બિંદુઓને એકમ ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કાર્ય કરવું પડે. એટલે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ તફાવતની વ્યાખ્યા એવી થાય કે એકમ ધન વિદ્યુતભારને, કોને, એકમ ધન વિદ્યુતભારને બિંદુ A થી બિંદુ B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, એને એનો વિદ્યુત સ્થિતિમાનનો શું કહેવાય, તફાવત કહેવાય. તો અહીં કહે છે કે આ બે બિંદુઓ A અને B એ વિદ્યુત ક્ષેત્રમાં છે. જો કોઈ બાહ્ય બળ દ્વારા કોઈ એકમ ધન વિદ્યુતભારને લીધે A થી B સુધી કોઈ પદ પર લઈ જવામાં આવે તો બાહ્ય બળ દ્વારા થતું કાર્ય નીચે પ્રમાણે આપીએ તો થતું કાર્ય WAB Q0 VB - V. એટલે B પોઈન્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતમાંથી A ને શું કરીશું, બાદ કરીશું. તો આ બિંદુઓ વચ્ચે A થી B સુધીનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે VAB VB - VA એટલે WAB Q0. એટલે A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે W, અને વિદ્યુતભાર એકમ ધન વિદ્યુતભાર એટલે Q લીધો. એટલે V થાય W/Q. તો VA અને VB અનુક્રમે A અને B પરનો શું છે, વિદ્યુત સ્થિતિમાન દર્શાવશે. શું દર્શાવે છે? એ વિદ્યુત સ્થિતિમાન દર્શાવે. જો કોઈ એકમ ધન વિદ્યુતભારને વિદ્યુતભારના વિરુદ્ધ દિશામાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવામાં આવે તો એના વિરુદ્ધ કાર્ય તે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું કરે છે, દર્શાવે છે. આ થતું કાર્ય પથ પર આધાર રાખતું નથી. બરાબર છે. આ કારણથી વિદ્યુત ક્ષેત્રને સંરક્ષિત ક્ષેત્ર પણ કહેવામાં આવે છે. આ વિદ્યુત સ્થિતિમાન અને તેના તફાવતનો એનો SI એકમ વોલ્ટ છે, પરંતુ V W/Q હતો એટલે 1 જૂલ પર 1 કુલમ. એની પર 1 વોલ્ટની વ્યાખ્યા બનાવી હોય તો 1 કુલમ જેટલા વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો 1 જૂલ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય. બરાબર છે. કહે છે જો વિદ્યુત ક્ષેત્રમાં 1 કુલમ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો 1 જૂલ હોય, કેટલું હોય, 1 જૂલ હોય, તો એ બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ એવું કહેવામાં આવે છે. આમ એ સ્થિત ક્ષેત્રમાં બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેવો હોય છે, અજોડ હોય છે. બરાબર છે. તો આ એ હતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન દર્શાવવું હોય તો આપણે જોયું કે તફાવત દર્શાવશે, વધારથી ઓછા તરફ એનું શું થશે, વહન થાય છે. બરાબર છે. આ એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પરંતુ આની અંદર એ સંગ્રહિત સ્થિતિ ઊર્જા સ્વરૂપે શું થયેલો હોય છે, સંગ્રહિત થયેલો હોય છે. તો એને લઈ એકમ ધન વિદ્યુતભારને લઈ જવા માટે કે લાવવા માટે વિદ્યુત ક્ષેત્રમાં એની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એટલે V W/Q. બરાબર છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને W એટલે કરવું પડતું કાર્ય છેદમાં એકમ ધન વિદ્યુતભાર માટે Q. પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય, બરાબર છે, તો એકમ ધન વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. બરાબર. એકમ ધન વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે એ શું દર્શાવશે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ એ વોલ્ટ છે. બરાબર છે. એટલે 1 વોલ્ટ બરાબર 1 જૂલ પર 1 કુલમ. તો 1 કુલમ જેટલો વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય જો 1
જૂલ જેટલું હોય, બરાબર છે. તો 1 વોલ્ટ જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. આની પર રિસર્ચ એલેક્ઝાન્ડ્રો વોલ્ટાએ કર્યું હતું, એટલા માટે એનો એકમ શું છે? વોલ્ટ છે. અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો મારે માપવો હોય તો વોલ્ટમીટરનો ઉપયોગ કરવામાં આવે. કયા મીટરનો ઉપયોગ કરવામાં આવે? વોલ્ટમીટર. અને જ્યારે આપણે સર્કિટ ડાયાગ્રામમાં યુઝ કરીશું તો વોલ્ટમીટર હંમેશા સમાંતરમાં જોડવામાં આવે છે, બરાબર છે. એને પેરેલલ ફોર્મમાં શું કરવું પડે? જોડવું પડે છે. તો આ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો શું હતો? તફાવત. હવે છે એકમ વિદ્યુતભાર માટે કોઈ બિંદુ પર એનો સ્થિતિમાન, એટલે કે અલગ અલગ બિંદુ માટે કહેશે કે પોટેન્શિયલ એટ પોઈન્ટ ડ્યુ ટુ ધ પોઈન્ટ ચાર્જ. તો કોઈ વિદ્યુતભાર લીધો, એની માટે જો P થી લઈને A, B અને C ઇન્ફાઇનાઇટ સુધી બધા અલગ અલગ પોઈન્ટ લઈએ તો અહીંથી P સુધીનું અંતર તો ડિસ્ટન્સ r જ રાખ્યું છે, પરંતુ A સાથે RA, B સાથે RB, C સાથે RC, બરાબર છે. તો O થી P વચ્ચેનું અંતર તો r છે, એટલે આપણે જે સૂત્ર લેતા હતા પેલા ઓહમ વાળા કુલમ્બ્સ માટે કે 1/4πε0 q1 q2 હતું, પરંતુ અહીંયા આગળ એક લીધી એટલે q/r² થશે, બરાબર છે. તો એના પરથી આપણે જોઈશું કે આકૃતિમાં દર્શાવ્યું કે O બિંદુ પર રહેલા ધન વિદ્યુતભારને કારણે એ બિંદુ P પર વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવું છે. તો O થી P r. O થી P સુધીનું ડિસ્ટન્સ આપણને r રાખેલું. આ P બિંદુ આગળ એકમ ધન વિદ્યુતભારને કારણે એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે જોવી હોય, બરાબર. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા P પોઈન્ટ સુધીની વાત કરે તો EP વિદ્યુત ક્ષેત્રની ઇલેક્ટ્રિક ચાર્જ માટે કહે છે, એટલે EP 1/4πε0 q/r² થશે, બરાબર છે. આ આખો એનો ડાયાગ્રામ છે. અને ત્યાર પછી ઇલેક્ટ્રિક ફીલ્ડ જો પોઈન્ટ A માટે કહેશે તો E of A 1/4πε0 q/r² જ્યારે P સુધીનું હતું ત્યારે ડિસ્ટન્સ ફક્ત r હતું, એટલા માટે r² આવ્યું. A સુધીનું છે એટલે r/a² થશે. તો P થી A પોઈન્ટ માટેની વાત કરશે. કોને માટે વાત કરશે? તો વિદ્યુત ક્ષેત્રમાં રહેલા બિંદુ P પર અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભારને લાવતા એની માટે થતું કાર્ય તે બિંદુ પરના વિદ્યુત સ્થિતિમાન દ્વારા શું કરશે? દર્શાવશે. તો A માટે દર્શાવ્યું. હવે A માટે દર્શાવ્યું ત્યાર પછી કહેશે કે બિંદુ A અને B એકબીજા પર A અને P જે પેલા બીજો P છે એકબીજાથી ઘણા નજીક છે, બરાબર છે. બે કે છે તો A અને P આ બંને એકબીજાથી કેવા છે? નજીક છે. એટલા માટે એના માટે ઇક્વેશન લખે છે કે EAP EA EP સ્ક્વેર રૂટમાં. તો બંનેની કિંમત મૂકે 1/4πε0 q/r², 1/4πε0 q/r², બરાબર છે. તો એ રીતે થશે તો 1/4πε0 બે વખત છે એટલે વર્ગમૂળની બહાર નીકળશે. q પર બે વખત છે એટલે q² r², બધા સ્ક્વેર રૂટ કેન્સલ થશે. તો 1/4πε0 q/ra r થશે. સ્ક્વેર છે એટલે સ્ક્વેર રૂટ. તો FAP q0EAP, બરાબર છે. F બરાબર q0E જે ઇક્વેશન હતું તો FAP ફોર્સ માટે બરાબર છે q0E. તો q0 એ 1/4πε0 q/ra r અને q0, બરાબર છે. q0 તેના માટે જે વર્ક ડન કે છે તો WAP FAP RAP. તો FAP ની વેલ્યુ હતી 1/4πε0 q0/ra r થી r નું a થી p સુધીનો અંતર ra માઈનસ શું થશે? મોટામાંથી નાનું બાદ થાય એટલે ra માઈનસ શું થશે? r થશે. ઓકે, ra માઈનસ r થશે. જો પર્સનલ આને છેદ આપી આપણે તો q0/4πε0 આને પર્સનલ છેદ આપીશું તો ra જાય તો 1/r માઈનસ ના માઈનસ r જશે તો 1/r રહે છે. તો આ WAP માટે કરીએ તો q0/4πε0 1/r માઈનસ 1/ra થશે. જો એ રીતના b થી a સુધીનું લેવું હોય, બરાબર, a થી b સુધીના તો r માઈનસ ra થયું. એવી રીતના જો મારે ba માટે લેવું હોય તો q0/4πε0
તો a માટે 1/ra minus 1/rb થાય. એવી રીતના જો WCB વર્ક ડન CB માટે C થી B અહીંયા આગળ B થી A થી P પોઈન્ટ સુધીનું આવ્યું હતું, હવે B થી A પોઈન્ટ સુધીનું લીધું તો Q0/4πε0 1/ra minus 1/rb થાય છે. એવી રીતના જો WCB માટે લઈએ બરાબર C થી B એટલે C થી B પોઈન્ટ સુધીનો ચાર્જ આપણે લઈએ એટલે B થી C તો એની અંદર Q0/4πε0 into 1/rb minus 1/rc. આ રીતના આપણે શું કરી શકીએ છે લઈ શકીએ છે. તો એ જ રીતના આખું જો હોલ વર્ક લઈશું બરાબર છે તો W Q0/4πε0 એ કોમન છે 1/r minus 1/ra minus 1/rb plus 1/rb minus 1/rc up to 1/infinite સુધીના આવે છે. તો Q0/4πε0 1/r minus 1/infinite થશે તો Q0/4πε0 into r. તો એ પોઈન્ટ માટે આપણે ગણીશું Vp W/Q0 W/Q0 થશે તો અહીં Q0 ઉડી જાય તો Vp 1/4πε0 Q શું થશે r સ્ક્વેર કારણ કે Q0 વેલ્યુ પુટ કરીએ તો Q0 કટ થશે 1/4πε0 Q શું થશે r થાય છે બરાબર છે. તો એ રીતના આપણે આખું એનું મેથેમેટિકલ શું કર્યું જોયું છે બરાબર છે. આ એ જે ઇક્વેશન મળશે બરાબર છે એ બધાના સરવાળા બરાબર થશે. અહીં લખે છે કે Q1 Q2 Q3 જેવા ઘણા બધા વિદ્યુતભારો હોય તો એ વિદ્યુત સ્થિતિમાન એ બધાની વિદ્યુત સ્થિતિમાનોના આદેશોના સરવાળા બરાબર હોય છે. એના સરવાળા બરાબર હશે બરાબર તો એના સરવાળા બરાબર થશે કે V V1 V2 V3 તો એપ્સિલોન બરાબર છે I 1 to infinite Qi/4πε0 r. તો અહીંયા આગળ અલગ અલગ પોઈન્ટ માટે છે r1 r2 r3 કારણ કે q1 q2 q3 q4 અને q5 તો આની માટેનું ડિસ્ટન્સ તેથી r1 r2 r3 અને r4 અને r5. તો અહીંયા આગળ જે મેગ્નીટ્યુડ સેવરલ ચાર્જ ઓફ ધ મેગ્નીટ્યુડ ઇઝ q1 q2 q3 બધાના જે પોટેન્શિયલ છે એ ટોટલ વોલ્ટેજ ઇન્ડિવિડ્યુઅલ વોલ્ટેજ એ ટોટલ વોલ્ટેજ બરાબર થશે એટલે V V1 V2 V3 1 to infinite એપ્સિલોન માં બરાબર છે એટલે કે સિગ્મા 1 to n બરાબર Qi/4πε0 into ri બરાબર છે. તો આ જે હતું બરાબર એ આપણે જે વિદ્યુત સ્થિતિમાન દર્શાવેલું બરાબર છે અલગ અલગ પોઈન્ટ માટે તો એ અલગ અલગ પોઈન્ટ આવે તો એકંદર વિદ્યુતભાર માટે એક બિંદુ પરનો એ વિદ્યુત સ્થિતિમાન શું કર્યો તો આપણે દર્શાવ્યો હતો. એના પછી આગળની થિયરી જોઈએ તો એની અંદર કહે છે આ વિદ્યુતના દ્વિધ્રુવીયના કારણે વિદ્યુત સ્થિતિમાન બરાબર છે દ્વિધ્રુવીય એના કારણે બિંદુનો જે વિદ્યુત સ્થિતિમાન છે તો ધારો કે એ વિદ્યુત એ દ્વિધ્રુવીય માટે બાય સમાન મૂલ્યના પરંતુ વિરુદ્ધ વિભાર મૂલ્ય કેવું હોવું જોઈએ સમાન બરાબર છે મૂલ્ય સમાન હોય પરંતુ વિરુદ્ધ વિભાર ધરાવે છે જેમાં q વિદ્યુતભાર એ બિંદુ A પર અને q વિદ્યુતભાર એ બિંદુ B પર હોય છે બરાબર છે. એની અંદર કહે છે તો A પર અને B પર એવી રીતના બે બિંદુભારો બરાબર છે લેશે A પર q અને B પર q. આ રીતના આખો ડાયાગ્રામ શું કરે છે બતાવે છે. તો તેમની વચ્ચેનું અંતર એ r છે કેટલું છે r. આ મધ્ય બિંદુમાં O બરાબર છે 0 તો એમની માટે બિંદુ P પર વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવું હોય તો P ના એમ થશે P * 0 અથવા 4 * 0 તો કે દર્શાવ્યા પ્રમાણે O થી P સુધીનું અંતર r છે અને B થી બરાબર છે O થી P સુધીનું આમ જો OP માટે ડિસ્ટન્સ લઈ લઈએ તો 0 અને A થી P સુધીનું અંતર કેટલું થશે 4 થશે બરાબર છે. આ રીતના આખો ડાયાગ્રામ લઈએ બરાબર છે તો V1 અને V2 માટે કોના માટે V1 અને V2 માટે આગળ લેશે કે V V1 V2 V1 V2 લેશે તો આપણે જે આગળ સાબિત કર્યું હતું એ પ્રમાણે કે V Q/4πε0 1/r2 1/r1 બ્રેકેટ ની અંદર બરાબર. તો અહીંયા આગળ કીધું તો અહીં 0 હતું E પોઈન્ટ હતો
અહીં વચ્ચેનો r1 અને આ શું હતું r2 બરાબર છે તો એની માટે લખશે કે v1 માટેનું ઇક્વેશન જોયું અને આપણે v2 માટેનું ઇક્વેશન ઉપર જોયું બરાબર છે કે v1 v2 v q 4π0 1/r2 1 શું થશે r1 થાય છે તો અહીં આગળ જો a v1 v2 માટે જો આપણે જોઈએ તો a થી b સુધીનું અંતર r1 છે b થી p સુધીનું અંતર r2 છે તો ઈઝીલી એની અંદર ડિફાઇન જે ખૂણો તો BOP એ તો θ એ તો ખબર છે o થી p સુધીનું અંતર r છે પેલાની અંદર જે કોઓર્ડિનેટ એના જે પોઈન્ટ છે r * θ છે 4 * 0 નથી એટલે r * θ છે તો AB બરાબર r1 BB બરાબર r2 આ a અને b તો v1 માટે 1/4π0 - q r1 થશે અને v2 માટે થશે 1/4π0 q r2 જે બંને માટે ટોટલ p પોઈન્ટ ડ્યુ ટુ ધ ચાર્જ ડાયપોલ માટે લઈશું તો v v1 v2 v1 v2 થશે તો q 4π0 બંનેમાં શું આવશે કોમન બરાબર છે q 4π0 કોમન આવશે પરંતુ અહીં માઈનસ હશે અને અહીં આગળ પ્લસ હશે એટલે 1/r2 1 શું થશે r1 થાય છે બરાબર છે એ જે 1/r2 ને r1 થાય તો એની અંદર કહે છે કે સમજવા માટે ધારો કે બિંદુઓ જે a અને b હતા એ OP ને લંબ પ્રક્ષેપ કરે તો OD માટે r cos θ અને r cos θ માટે એ બંને ઇક્વેશનો લેશે કે O થી B માટે જે ત્રિકોણ BOD છે બરાબર છે આ જે ત્રિકોણ BOD માટે તો a BOD માટે OD બરાબર L cos θ છે from the delta OAC બરાબર છે OAC આ OBD જો એવી રીતના OAC તો એની માટે OC માટે L cos θ થયો તો PB બરાબર PD P થી B સુધીનું જેટલું માપ છે એટલું P થી D સુધીનું માપ કહે છે અને P થી A જેટલું માપ છે એટલું P થી C જે પ્રમાણે ટ્રાયેંગલ લીધો તો P થી A અને P થી C એવી રીતના O થી D અને O થી B આ રીતના તો R1 માટે લઈશું તો R + L cos θ થશે અને R2 માટે લઈશું તો R - L cos θ થાય છે બરાબર એ વેલ્યુ આની અંદર કરીએ તો R1 અને R2 ની વેલ્યુ આની અંદર પુટ કરીશું પેલું આગળ જે ઇક્વેશન હતું એ કે q 4π0 1/r2 - 1/r1 તો R2 ને R1 ની R1 બરાબર R + L cos θ થયું અને R2 બરાબર R - L cos θ થયું તો v q 4π0 1/r - L cos θ - 1/r + L cos θ બરાબર છે આ બંનેનો જો લસા લઈશ બરાબર છે તો q 4π0 2L cos θ આવશે અને આ એકવાર પ્લસ છે ને એકવાર માઈનસ એટલે r2 - L2 cos2 θ બરાબર છે r2 - L2 cos2 θ તો q * 2L cos θ અને 4π0 અને શું થશે r2 તો એની અંદર L cos θ એને નિગ્લેક્ટ કરશે તો એ જે L cos કારણ કે L ને નિગ્લેક્ટ કરે છે એટલા માટે L તો અહીંયા આગળ L cos θ નિગ્લેક્ટ કરે તો અહીંયા આગળ 4π0 ખાલી શું રહેશે r2 રહેશે પરંતુ આપણને ડાયપોલ મોમેન્ટ ખબર હતી ગઈકાલે ચાક મારવા માટે કે p બરાબર q * 2L તો q * 2L બરાબર શું થશે p તો અહીંયા આગળ લખીશું v આની જગ્યાએ આપણે શું લખી દઈશું p લખી દઈશું q * 2L બરાબર તો p cos θ અને cos θ 4π0 r નો સ્ક્વેર થશે તો v બરાબર p cos θ 4π0 એનો શું થશે r2 થાય છે બરાબર છે તો એ જે આપણને ફાઇનલ સૂત્ર મળ્યું બરાબર છે કે p cos θ 4π0 એનો r2 તો એના પરથી ખબર પડશે કે વિદ્યુત દ્વિધ્રુવને કારણે બે ધ્રુવો લીધા દ્વિધ્રુવ એટલે બે તો એના કારણે વિદ્યુત સ્થિતિમાનના અંતરના વર્ગના કેવા પ્રમાણમાં હોય છે વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો એના પરથી કેસ 1 માં કહે છે કે જ્યારે બિંદુ એના p ધ્રુવો માટે બિંદુ p એ દ્વિધ્રુવ માટે એ વિદ્યુત ભારને જોડતી રેખા જો ધન વિદ્યુતભારની નજીક હોય તો q = 0 અથવા q = 1 તો v maximum = p upon 4π0 એનો શું થશે r2 થશે કેસ 1 કહે છે બરાબર તો એની માટે θ = 0 તો cos θ = શું થશે 1 થશે તો v એક્સિસ માટે થશે p upon 4π0 એનો શું થશે r2 થાય છે અને કેસ 2 માટે કહીશું તો એ ડાયપોલ મોમેન્ટ માટે
થીટા ઇઝ ઇક્વલ ટુ 180 લઈશું, થીટા ઇઝ ઇક્વલ ટુ 180 લઈશું, cos થીટા ઇઝ ઇક્વલ ટુ -1, તો cos થીટા ની વેલ્યુ -1 તો માઈનસ p અપોન 4πε0 અને એનો શું થશે r² થશે. અને જો p પોઈન્ટ માટે એને પરપેન્ડિક્યુલર લઈશું એટલે ઇક્વિલેટરલ લઈશું તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 થશે, તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0, તો આખી વેલ્યુ શું થઈ જશે p ઇક્વિલેટરલ ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે. એટલે થીટા ની વેલ્યુ કેસ 1 2 અને 3 માં શું કરવાનું, પહેલામાં q ની વેલ્યુ એ 0 મૂકવાની એટલે 1 આવશે, તો p અપન 4πε0 થશે. એવી રીતના બીજાની અંદર એની વેલ્યુ 90 લઈશું, 90 એટલે માઈનસમાં થઈ જશે, બરાબર છે. 90 એટલે 0 થશે, તો ત્રીજા કેસમાં v ઇક્વિલેટરલ બરાબર 0 આવે અને બીજા કેસમાં થીટા બરાબર અહીં 0 લીધા, બીજામાં 180 લીધા, 180 એટલે માઈનસના ફોર્મમાં એનો આન્સર આવતો હતો. કયા ફોર્મમાં આવતો હતો? માઈનસમાં, બરાબર છે કે -p અપન 4πε0 એને અપોન r² અને ત્રીજામાં થીટા ઇઝ ઇક્વલ ટુ 90 લેડા એટલે શું થઈ ગયા 0 થઈ જાય છે. તો એના પરથી કહે છે કે આના પરથી આપણે સમજી શકાય કે આ દ્વિધ્રુવીયના મધ્યમાંથી એ જે પસાર થતી રેખા છે એના પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું રહે છે? શૂન્ય હશે. અને અવકાશના જે સમતલમાં દરેક બિંદુઓ એ વિદ્યુત સ્થિતિમાનનું શૂન્ય હોય છે તો તેવી સપાટીઓ માટે એ સ્થિતિમાનની સપાટી કહેવાય છે. આ વિદ્યુત ક્ષેત્રની આવા સપાટીને હંમેશા કેવી હોય છે? લંબ હોય છે. આ ઉપરાંત આવા સમસ્થિતિમાનની સપાટી પર વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે થતું કાર્ય કેવું રહે છે? શૂન્ય રહે છે. ઓકે, બરાબર છે. તો આ જે થિયરી હતી, બરાબર, તો એની અંદર કીધું હતું કે એ જે વિદ્યુત સ્થિતિમાન કે દ્વિધ્રુવીય માટે દ્વિધ્રુવીય માટે એ બિંદુનો વિદ્યુત સ્થિતિમાન શું કરતો હતો? એ દર્શાવતો